Good evening to all students. Welcome back to our another important lecture. આજે વિભાગ બી છે એનું સોલ્યુશન આપણે કરીએ તો પરીક્ષાલક્ષી તો છે જ, તમને ખ્યાલ છે. પરીક્ષા માટે તમે તૈયારી કરવાના છો. પ્રી ડી આપણે પરીક્ષા છે એની તૈયારી છે, એના ભાગરૂપે આપણે આ સોલ્યુશન કરી નાખીએ. બરાબર? તો બધા તૈયાર થઈ જાઓ. ચાલો, સમજવાનું છે બરાબર. ધ્યાન રાખી દરેક વિદ્યાર્થી પોતે પોતાની રીતે તૈયારી કરવા માંડશે. ચાલો, પહેલો પ્રશ્ન છે એ છે તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે? તો હવે આપણે એનું સોલ્યુશન જોવું હોય તો કેવી રીતે એ જવાબ લખવો એની વાત આપણે કરીએ. તેલ અને ચરબીયુક્ત પદાર્થો ઓક્સિજનના સંપર્કમાં જ્યારે આવે ત્યારે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ તેમના ગંધ અને સ્વાદ બદલાઈ જવાના છે. ગંધ અને સ્વાદ બદલાઈ જતાં શું થશે બાળકો? એને આ પ્રક્રિયા અટકાવવી જરૂરી છે. ગંધે બદલાઈ જાય, સ્વાદે બદલાઈ જાય, તો આ પ્રક્રિયાને અટકાવવા માટે તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને નાઇટ્રોજનથી પ્રભાવિત કરવી જરૂરી છે. નાઇટ્રોજનની પ્રક્રિયાથી પ્રભાવિત કરશો તો ખોરાક કે ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી બગડશે નહીં. બરાબર? તો આ એક પ્રશ્ન થયો 25મો. કારણ કે 24 સુધી તો MCQ પૂછાય, 25માંથી સોલ્યુશન શરૂ છે. હવે 26મો પ્રશ્ન છે એ આપણે જોઈએ તો અધાતુમાં કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મ આપણે અધાતુના લેવાના છે. અધાતુના સૌથી સરળ ગુણધર્મો અહીંયા તમારી સામે છે. અધાતુના તત્વમાં ધન અથવા તો વાયુ સ્વરૂપ છે. ઘન કે વાયુ સ્વરૂપ એની અંદર છે. એટલે આપણે પહેલો પોઈન્ટ શું લખશો? અધાતુ ઘન અથવા વાયુ સ્વરૂપે છે. અપવાદ તો હોય જ ને. અપવાદમાં બ્રોમિન ખુદ પ્રવાહી સ્વરૂપે છે. આ ભૂલશો નહીં. બરાબર? ત્યાર પછી અધાતુ તત્વો છે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. અધાતુ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા છે, પ્રમાણમાં ઘણા નીચા છે, અને તેઓ રણકાર ઉત્પન્ન કરતા નથી. રણકાર ઉત્પન્ન કરે જ નહીં. અફળાવો ભટકાડો તો રણકાર ન આવે, ધાતુમાં આવે. અધાતુમાં આવું કાંઈ જોવા નથી મળતું. અને ટીપાપણાનો અને તણાવપણાનો ગુણ અધાતુમાં જોવા મળતો નથી. બરાબર? તો અહીંયા તમે એ પણ યાદ રાખો કે અધાતુ શું છે અને એના ભૌતિક ગુણધર્મ શું છે. આગળ જઈએ. નવો પ્રશ્ન 27મો છે માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ. આ તમે આકૃતિના પ્રશ્નો જે છે એમાં યાદ રાખીને તૈયારી કરવાની. અહીંયા મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એટલે કે અહીંયા ડાબી બાજુ મૂત્રપિંડ ધમની છે, એ ઊભી છે. એ સિવાય ડાબું મૂત્રપિંડ છે, ડાબી મૂત્રપિંડ શિરા છે, મહાધમની એની નીચે તમે જુઓ તો ઊંધા વાય આકારે છે, ત્યાં મહાધમની અને ડાબી બાજુની મૂત્રવાહિની આપણે દેખાડી દેવાની. બરાબર? ત્યાર પછી મહાશિરા છે, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. બરાબર? જ્યાંથી મૂત્ર જવાનો માર્ગ છે એ આપણે દેખાડવાનો. એટલે કે મૂત્રપિંડ ધમની બધી ડાબી બાજુ દેખાડવાની. ડાબું મૂત્રપિંડ ધમનીનું દર્શાવવાનું, મૂત્રપિંડ ડાબું દર્શાવવાનું, મૂત્રપિંડ નલિકા, શિરા, મહાધમની, ડાબી મૂત્રવાહિની, મહાશિરામાં પાછા નીચેનો વિભાજન થાય, પછી મૂત્રાશય આવે ને સૌથી છેડે મૂત્રમાર્ગ આવે. તો અહીંયા 27મો પ્રશ્ન આપણે જોયો. હવે 28મા પ્રશ્ન હું કીધું છે પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન. પાનફૂટીની અંદર કેવું વાનસ્પતિક પ્રજનન થાય છે એ આપણે જોઈએ. કે આકૃતિમાં ખબર છે કે પાનફૂટીમાં છે એ કળી સ્વરૂપે પર્ણ ઉપર જોવા મળે. અહીંયા પ્રજનન થાય છે એ વનસ્પતિનું વાનસ્પતિક પ્રજનન છે. એટલે એના પાન ઉપર કલિકા સ્વરૂપે નાનો એવો છોડ ઉગે. પછી થોડોક પુખ્ત થાય એટલે તમને ખબર છે કે ત્યાંથી પોતાનું સ્થાન ગુમાવી પિતૃ છોડ કે જે પણ પર્ણ છે ત્યાંથી જુદું પડીને જમીન ઉપર પડશે. ત્યાં ફરી છોડ છે એવું ફરી ઉગી નીકળવાનો છે. તો અહીંયા તો માત્ર આકૃતિ જ પૂછી છે, આપણે પદ્ધતિની પણ થોડોક ઉલ્લેખ કરી દીધો. બરાબર? તો અહીંયા
કક્ષકલિકા છે, અગ્રકલિકા છે, એના વિભાજનને આપણે સમજી શકીએ. પાનફૂટી છે, પર્ણફૂટીમાં પર્ણમાંથી જ નવા નવા છોડ ફૂટે કલિકા સ્વરૂપે, ફરી નવો છોડ પ્રજનન પામે. બરાબર, આ ખબર પડી ગઈ હશે. ત્યાર પછી એક કાર્યક્રમમાં એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીને જાતિ શિક્ષણ સંદર્ભ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમ શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા છે, એઇડ્સ છે, સિફિલિસ છે અને મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થાય છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય એ રીતે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ છે, આંકડીનો ઉપયોગ છે, કોપર્ટીનો ઉપયોગ છે, સ્ત્રીની નસબંધીની માહિતી આપી, પુરુષ નસબંધીની માહિતી આપવામાં આવી. આ ઉપરાંત ચર્ચા પરથી નીચેના પ્રશ્ન જવાબ આપો. જાતીય સમાગમ દ્વારા ફેલાતા બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોનું વર્ગીકરણ કરવાનું કીધું અને વસ્તી નિયંત્રણ માટેની યાંત્રિક પદ્ધતિના સાધનો 2 જણાવો. આવું મહેમાન જે આવ્યા હતા સ્કૂલમાં, એણે કાર્યક્રમની અંદર ડૉક્ટર આવ્યા, એણે જાતીય શિક્ષણ આપ્યું. તો બાળકોને આજના યુગમાંની ખૂબ જાતીય શિક્ષણની જરૂર છે, ખોટા ભ્રમ છે એ દૂર થાય. તો આની માટે ડૉક્ટરે ખાસ આવીને માહિતી આપી. તો આપણે જોઈએ હવે એના જવાબ સ્વરૂપે શું આવશે એ જોઈએ છે બાળકો. તો અહીંયા બેક્ટેરિયાજન્ય રોગો કયા છે? ગોનોરિયા અને સિફિલિસ. ડૉક્ટરે જણાવ્યું કે ગોનોરિયા અને સિફિલિસ જેવા બેક્ટેરિયાજન્ય રોગો છે અને વાયરસજન્ય રોગોમાં એણે એઇડ્સ અને મસાને કીધું, એના જણાવ્યા રોગ કે આ 2 બેક્ટેરિયાથી થાય ને આ 2 વાયરસથી થાય. બેક્ટેરિયાથી કયા થાય છે? તો કે ગોનોરિયા અને સિફિલિસ ને વાયરસથી થતા રોગોમાં એઇડ્સ અને મસા. વસ્તી નિયંત્રણ માટેની યાંત્રિક પદ્ધતિઓ અને તેના નામ, સાધનોના પણ આપણે યાદ રાખવાના. ડૉક્ટરે કયા નામ બાળકોને પૂછ્યા કે બાળકોએ જવાબ દીધો, એમ આપણે એનો જવાબનો ઉલ્લેખ કરશું. તો કે વસ્તી નિયંત્રણ માટે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ, આંકડીનો ઉપયોગ કરવો જોઈએ અને કોપર્ટીનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા જાતીય શિક્ષણની માહિતી ડૉક્ટર દ્વારા આપવામાં આવી. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, એનું આપણે એક માર્ગદર્શન આપવું પડશે. એ છે ભયજનક સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ જ શું કામ? ચાલો જણાવો. શું કામ લાલ રાખવામાં આવ્યો છે? ભયજનક સિગ્નલ હોય તો શું કામ આ લોકો લાલ રંગ રાખે છે? એનું આપણે જવાબનું આગળનો ઉલ્લેખ કરીએ. ભયજનક સિગ્નલ છે એમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે. શું કામ? કારણ કે આ જે રંગ છે એ પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોય, લાલની તરંગ લંબાઈ વધુ છે. આથી ધુમ્મસ અને ધુમાડાની હાજરીમાં બીજા રંગની સરખામણી કરીએ તો લાલ રંગ છે એનું પ્રકિર્ણન થાય છે એ પ્રમાણમાં ઓછું પ્રકિર્ણન થાય, એટલે વધુ અંતરથી પણ તમે લાલ રંગને જોઈ શકો કે ભાઈ સિગ્નલ પડ્યું તો ભયજનક છે એ દેખાય. એટલે જ ભયજનક જે સિગ્નલો હોય એમાં લાલ રંગનો જ પ્રકાશ આપણે મોટા ભાગે જોઈએ છીએ. સમજાણું બાળકો દરેકને? હવે આપણે 31મો દાખલો આવશે, એ વિદ્યુત પ્રવાહનો છે. રકમ જોઈ લઈએ અને પછી આગળની માહિતી આપણે મેળવવી છે. એમાં તમને એક વિદ્યુત બલ્બની અંદર ફિલામેન્ટ 0.5 એમ્પિયરનો છે, 10 મિનિટ સુધી શરૂ રાખો તો કેટલો વિદ્યુત પરિપથમાં વિદ્યુતભાર વહેતો હોય એની માહિતી તમને પૂછી છે કે ભાઈ 10 મિનિટ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે અને 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય ફિલામેન્ટમાંથી, તો એ તમને જણાવ્યું છે કે કેટલો એનો વિદ્યુતભાર હશે. ચાલો એની ગણતરી કરીએ. તો I બરાબર શું છે? Q/T. I બરાબર Qના છેદમાં T. અહીંયા I એટલે 0.5 એમ્પિયર છે, Q ક્વેશ્ચન માર્ક આપણે ગોતવો છે વિદ્યુતભાર, T એટલે 10 મિનિટ. હવે મિનિટની કેટલી સેકન્ડ થાય? તો 1 મિનિટમાં 60 સેકન્ડ. 10 × 60 એટલે કેટલા થયા? 600 થયા. I બરાબર Qના છેદમાં T. Q એટલે વિદ્યુતભાર જે ગોતવો છે. I 0.5 છે. તમે જુઓ છો કે અહીંયા આપણે ક્લિપિંગની અંદર બધા સૂત્રોની કિંમત મૂકી છે. આઈની નીચે 0.5 મૂકવાનો છે, Q આમનો
ભાગ્યા 600, 600 ગુણ્યા 0.5 કરશો, 6 પંચા 30, 2 0 લગાડી અને પોઈન્ટ ખસેડી દેવાનો. એટલે અંતે 300 કુલંબ જવાબ આવશે. પરિપથમાંથી વહેતો વિદ્યુતભાર 300 કુલંબ છે એવી માહિતી આપણી આગળ આવી ગઈ. પછી પ્રશ્ન નથી વાંચતા, કંઈક ખબર છે અવરોધકોનું શ્રેણીય જોડાણ અને સમાંતર જોડાણના તફાવત છે. આ પ્રકારના જોડાણમાં શ્રેણી હોય તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સરખો, ત્યારે સમાંતર જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોતો નથી. અવરોધકોનું શ્રેણી જોડાણ હોય તો દરેક અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય સમાન નથી, જ્યારે સમાંતરમાં દરેક જોડાણ છે એનો અવરોધ છે એનું વિદ્યુત સ્થિતિમાન એક જ સરખું હોય અને સમાન જ મૂલ્ય છે. પછી શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં R1, R2 અને R3 ત્રણેયનો બેઝિક સરવાળો થાય. R ઓફ, હવે એને શું કહેશું, સિરીઝ, અને ઓલું પેરેલલ. R ઓફ S બરાબર શું? R ઓફ S બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. ત્યારે ઓલામાં R1, R2, R3 ને કેમ મૂકશું બાળકો? દરેક સ્ટુડન્ટ યાદ રાખે 1/RP બરાબર 1/R1, 1/R2 પ્લસ 1/R3 છેદમાં મૂકવાના. ત્યાર પછી બધાને ખબર પડી કે પ્રશ્ન વાંચ્યા વગર જ 33મો પ્રશ્ન કયો છે? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે, સમજાવો. તો ફ્લેમિંગની અંદર ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલ સુરેખ વિદ્યુત વાહક તાર છે, એની વડે અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટે ફ્લેમિંગે ડાબા હાથનો નિયમ આપ્યો. બરોબર, દરેકને ખબર છે કે આ નિયમ ડાબા હાથનો છે, અને એ નિયમ મુજબ ડાબા હાથની તમારી પ્રથમ આંગળી જે છે આકૃતિમાં જોઈ શકો છો, અને એક વચ્ચેની આંગળી છે, બીજી આંગળી જેને મધ્યમાં આંગળી કહેવાય, અને પછી આવે અંગૂઠો. આ ત્રણેયને એકબીજાને એવી રીતે પ્રસારો કે એ પરસ્પર લંબ રહે. ત્રણે ત્રણ તમે આકૃતિમાં જુઓ, બરાબર ને? એ ત્રણે ત્રણ એકબીજાને લંબ દર્શાવવાના છે, જે આકૃતિમાં જોઈ શકો. તેમાં પ્રથમ આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે, વચ્ચેની આંગળી છે જે બીજી આંગળી છે મધ્યમાં કહેવાય એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવશે, અને અંગૂઠો તો ખબર જ છે કે તે ગતિની દિશા એટલે કે વાહક પર લાગતા બળની દિશાનું સૂચન કરશે. અહીંયા ફ્લેમિંગના ડાબા હાથના સિદ્ધાંત પર કાર્ય કરવા માટે બે ઉપકરણોની આપણે વાત કરવાની છે, કે જણાવો કયા કયા ઉપકરણો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પર આધારિત છે. એક છે વિદ્યુત મોટર અને બીજું છે વિદ્યુત જનરેટર. તો બાળકો આ બે એના સાધનો છે જેમાં ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. તો આપણે બી સેક્શન છે, 2 માર્કના પ્રશ્નો છે, એ બધા અત્યારે શાંતિથી સમજીએ છીએ. તમને ખૂબ ફાયદો થશે આનાથી. આગળ આપણે વધીએ, નવા પ્રશ્નો છે એ જઈએ, આગળ જઈએ પહેલાં થોડુંક વર્ણન હવે વધ્યું. કેમ? કારણ કે તફાવત 34મો પ્રશ્ન છે એ કયો છે? જે વિઘટનીય અને જે અવિઘટનીય પદાર્થો છે. જે વિઘટનીય અવિઘટનીય પદાર્થોના તફાવત આપો. તો આપણે તફાવત એના આપવાના છે. જો સૌથી પહેલાં તો જે વિઘટનીય, જે પદાર્થો જે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓથી જે વિઘટન દ્વારા ટૂંકા સમય પછી પણ ઘણીવાર લાંબા સમય પછી પણ સાદા ઘટકોમાં ફેરવાઈ જાય ને જે વિઘટનીય કહેવાય. ટૂંકમાં જે વૈજ્ઞાનિક પ્રક્રિયા થઈ, વિઘટન થયું ટૂંકા સમય પછી, અને ઘણીવાર તો લાંબા સમય પછી પણ એ ફેરવાઈ જશે. બરાબર? ફળ ફળાદી છે, શાકભાજી છે, એંઠવાડ છે, છાલ છે, શાકભાજીની ફળની છાલ છે, બધું થોડા સમયમાં કે વધારે સમયમાં પણ ફેરવાઈ જાય. ત્યારે અવિઘટનીયમાં શું થાય? જે પદાર્થો જે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ કે જે વિઘટન દ્વારા ટૂંકા સમય પછી કે લાંબા સમય પછી પણ ઘટકમાં ન ફેરવાય, અહીંયા ફેરવાતા નથી, એટલે જે અવિઘટનીય પદાર્થો એને કહેશું. જેમ કે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, ધાતુ છે, આ બધી કેવી છે? અવિઘટનીય પદાર્થોની વાત આપણે કરી. ત્યાર પછી બાળકો જોઈએ નિવસન તંત્ર. નિવસન તંત્ર કોને કહેશો? બધા જ સજીવો જેવા કે વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો અને માનવ અને ભૌતિક પરિબળો જે પરસ્પર એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને સંતુલન તો જાળવી જ રાખે છે.
એટલે એનું નામ શું પડી ગયું? નિવસન તંત્ર. એમાં પ્રાણી, વનસ્પતિ, સૂક્ષ્મજીવ ને માનવ અને બીજા ભૌતિક પરિબળો બધું આવી ગયું, કારણ કે એકબીજાને આંતરક્રિયા કર્યા વગર એ રહી શકવાના નથી, બરાબર? બિલકુલ ન રહે. તો એ આપણે એક જોવાનું છે. પછી પર્યાવરણમાં જૈવિક ઘટકો કયા છે? તો પર્યાવરણના જૈવિક ઘટકોમાં લીલી વનસ્પતિ છે, બેક્ટેરિયા છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો છે. આ બધા જૈવિક ઘટકો થયા. અને અજૈવિકમાં કયા આવી ગયા? અકાર્બનિક ઘટકો બધા આવી ગયા. કાર્બનિક ઘટકો બધા આવી ગયા. તાપમાન આવે, પ્રકાશ આવે, વરસાદ પડે છે, ફળ છે, ફૂલ છે, એ બધા જૈવિકમાં આવે. તો અહીંયા એને લગતું તાપમાન, પ્રકાશ, વરસાદ, હવા, પાણી, ભૂમિ, આ બધું શેમાં આવશે? અવિઘટનીય ખનિજ તત્વો પણ આમાં આવી જાય, બરાબર? એના ઘટક તત્વો બધામાં આવી જાય. 36મો પ્રશ્ન ક્વેશ્ચન પેપરમાં છે, એ આપણે વાંચતા નથી, અહીંયા ક્વેશ્ચન છે જ કે હૃદયમાં આપેલ આકૃતિમાં ભાગોના નામ કયો? હવે હૃદયની આકૃતિ હું તમને ક્વેશ્ચન પેપર દેખાડું એટલે ખબર પડશે. ઠીક, આ સર મને ખબર પડી ગઈ, આ ભાગ છે A, B, C અને D, બરાબર? અહીંયા 4 ભાગ છે. એ ભાગ શેનો છે? ચાલો એક એક લેતા જઈએ. એ ભાગ શેનો છે? તો કે આરોહી ધમની કાંડ છે, એ એનો એક પ્રકાર થયો. પછી બી છે જમણું ક્ષેપક છે, જો તમને દેખાડતો બી છે, બરાબર? તમારી ડાબી બાજુ એને જમણું કહેવાય, જમણું ક્ષેપક. ચાલો જમણું ક્ષેપક, રાઈટ, ક્લિયર. પછી આંતરક્ષેપક પટલ, ત્રીજો જે છે ભાગ એ સી વિભાગ, એ આંતરક્ષેપક પટલ છે. ચાલો સી પર કાઢીને તમને ઝૂમ કરી દો. સી છે, દેખાય નીચે પડદા દિવાલ છે ત્યાં નીચે સી છે, તો આંતરક્ષેપક પટલ છે. અને ડી વિભાગ છે એ ડાબું કર્ણક છે, ત્યાં સીધો એરો કરેલો છે, ડાબું કર્ણક દેખાય છે ને, બરાબર? તો અહીંયા 4 ભાગો છે ભાઈ, એ દરેકને ખબર પડી ગઈ. હવે 37મો ફ્યુઝની રચના, ફ્યુઝની સિદ્ધાંતિક માહિતી આપણે જોઈએ. આ છેલ્લો પ્રશ્ન થયો આપણો 37મો, બરાબર? અહીંયા સેક્શન બી એટલે કે 2 માર્કના પ્રશ્નો હમણાં પૂરા થશે. દરેક જણ આ પ્રશ્નો આ રીતે યાદ રાખી સમજી વિચારીને કરે. પરીક્ષામાં ખૂબ પૂછાણા છે એવા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, બોર્ડની માટે પણ તૈયારી આપણે કરવાની છે, ભૂલતા નહીં. ફ્યુઝની માહિતી સિદ્ધાંત તે વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર આધારિત છે. એની રચના જોઈએ તો ફ્યુઝનો તાર નીચા ગલનબિંદુવાળો છે, જેમ કે એલ્યુમિનિયમ છે, કોપર છે, લોખંડ છે, લેડ છે ને ટીન છે. એટલે મિશ્ર ધાતુ તરીકે તો કોપર ટીન છે જ, એની વગર આ બને નહીં. ઓકે, પછી આવે એની કાર્ય પદ્ધતિ, એટલે કે સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ. ત્રીજું, ફ્યુઝ ઉપકરણો સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કોઈ પણ ફ્યુઝની રચના છે એ શ્રેણીમાં લેવી પડે. ત્યાર પછી બીજો પોઈન્ટ એ છે કે ઉપકરણોમાં ઓવરલોડિંગ થવાની ને શોર્ટ સર્કિટ થવાની ખૂબ શક્યતા છે. કોઈ વિદ્યુત ઉપકરણ જે છે એમાં નિયત મૂલ્ય કરતાં વધારે મૂલ્યનો જો પ્રવાહ પસાર થતો હોય ને તો શું થાય? એને અસર તો થવાની, વાયર ગરમ થવા માંડે, ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થાય, જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. સ્વાભાવિક છે, ગરમી ઉત્પન્ન થાય એટલે શું થાય? ફ્યુઝનો તાર પીગળી જશે અને પરિપથમાં એક ભંગાણ ઉત્પન્ન થશે. ભંગાણ થવાનું છે અને ફ્યુઝનો તાર પીગળીને ભંગાણ થાય એટલે ઉપકરણને ખૂબ જ એટલે ખૂબ મોટું નુકસાન થાય છે. આ રીતે ફ્યુઝ છે એ આ કાર્ય પદ્ધતિ પર આધારિત છે, એ આપણે જોયું. હવે ફ્યુઝ છે ક્યાં ક્યાં ઉપયોગી છે? પરિપથ છે, તો પરિપથોની અંદર વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે જો પ્રવાહ વધી જતો હોય, પસાર થતો હોય તો એને અટકાવવો અનિવાર્ય છે. આવું અટકાવીને ફ્યુઝ શું કરશે? વિદ્યુત ઉપકરણોનું રક્ષણ કરશે, આપણા ઘરના સાધનો બચાવી લેશે. તો ફ્યુઝ ખૂબ અગત્યનું આપણા સૈનિક જેવું કામ કરે છે, બરાબર ને? કેમ બોર્ડર ઉપર સોલ્જર કેવું કામ કરે છે, આપણા દેશને બચાવે છે ને, ફ્યુઝ આવું જ કામ કરે છે, તે ઘરના ઉપકરણોને બચાવી લે છે, બરાબર? એ ઉડી ન જાય, નુકસાન ન થાય, એની માટેનું કામ ફ્યુઝનું જ છે. તો આજે આપણે 37 પ્રશ્નો જે છે, ક્યાંથી લઈને 37, 25થી લઈને 37 પ્રશ્નો છે બાળકો,
એનું સોલ્યુશન પૂરેપૂરું આખો બી સેક્શન જે ખરેખર અગત્યનો છે, આપણે બોર્ડની એક્ઝામ સુધી કામ લાગે એવા પ્રશ્નો આજે આપણે ડિસ્કશન કર્યું. ફરી મળીએ નવા લેક્ચર સાથે, નવા વિચારો સાથે અને નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી પરીક્ષાલક્ષી મહેનત ચાલુ રાખો. ચાલો આવજો. ગુડ નાઇટ.